નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર આપણે જાણીશું તો આજે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થયું છે અને બજેટની અંદર ખેડૂતો મહિલાઓ અને સામાન્ય લોકો માટે 15 મોટી જાહેરાત કરવામાં આવી છે તેમની મોટી માહિતી પેટ્રોલ ડીઝલ ફાસ્ટેગ ગેસ સિલિન્ડર શું સસ્તું શું મોંઘું ગુજરાત સરકારનું બજેટ ચૂંટણી નજીક આવતા તાબડતોડ નિર્ણય અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ ખિસ્સો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સૌથી પહેલા ફેબ્રુઆરી મહિનો શરૂ થઈ ગયો છે અને ફેબ્રુઆરી મહિનાની અંદર એલપીજી ગેસ સિલિન્ડરના નવા ભાવો છે એ જાહેર કરવામાં આવ્યા છે। લગ્નની સિઝનમાં વધતી માંગ અને આંતરરાષ્ટ્રીય બજારની અંદર અસરગ્રસ્ત કિંમતોને કારણે આજે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 14 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। જોકે આ વધારો છે એ 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર ઉપર થયો છે અને ગુજરાતની અંદર 1790 રૂપિયા આજુબાજુ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર છે એ ફેબ્રુઆરી મહિનાની અંદર મળતો રહેશે। જ્યારે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો એમની કિંમત છે એ સ્થિર છે એટલે ગુજરાતની અંદર ફેબ્રુઆરી મહિનાની અંદર ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર છે એ 916 રૂપિયા આજુબાજુમાં મળશે। ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધીએ તો ભારત સરકારે મોટો રાહતભર્યો નિર્ણય લીધો છે જે અંતર્ગત હવે ફાસ્ટેગની અંદર કેવાયસી કરવાની છેલ્લી તારીખ છે એ લંબાવવામાં આવી છે। આપ સૌ જાણો છો કે ફાસ્ટેગની અંદર કેવાયસી કરવાની છેલ્લી તારીખ છે 31 જાન્યુઆરી 2024 જાહેર કરવામાં આવી હતી પરંતુ હવે એ તારીખ લંબાવવામાં આવી છે અને હવે ફાસ્ટેગના જે ગ્રાહકો છે એ 29 ફેબ્રુઆરી 2024 સુધી પોતાના ફાસ્ટેગનું કેવાયસી છે એ કરાવી શકશે। મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો આજથી ટાટા મોટર્સે તેમના પેસેન્જર વ્હીકલ સેગમેન્ટની જે કારો હોય એની કિંમતમાં વધારો કર્યો છે જેમાં ઇલેક્ટ્રિક વાહનો હોય એનો પણ સમાવેશ થઈ જાય છે। તમામ વાહનોની સરેરાશ કિંમત છે એની અંદર 0.8% વધારો છે એ આજથી કરવામાં આવશે તો આજથી કારો ખરીદવી છે એ મોંઘી થશે। મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ગેસની અંદર છે એ ભાવ સ્થિર રહ્યા છે એવી જ રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર પણ કોઈ ફેરફાર થયો નથી। પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ છેલ્લા 21 મહિનાથી સ્થિર છે। મહિનો બદલાઈ ગયો છે પરંતુ પેટ્રોલ અને ડીઝલના ભાવ છે એ સ્થિર રહ્યા છે। ત્યાર પછી હવે સમાચારોની અંદર આગળ વધીએ તો કેન્દ્ર સરકાર દ્વારા આજે વર્ષ 2024 અને 25નું બજેટ છે એ રજૂ કરવામાં આવ્યું છે। આ બજેટની અંદર જે મોટી જાહેરાતો કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો સરકાર મધ્યમ વર્ગ માટે આવાસ યોજના લાવશે। ગરીબ લોકો માટે તો આવાસ યોજના હતી પરંતુ હવે મધ્યમ વર્ગ માટે પણ આવાસ યોજના લાવવામાં આવશે। ત્યાર પછી આગામી 5 વર્ષની અંદર 2 કરોડ મકાન છે એ બનાવવામાં આવશે। પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડ મકાન છે એ બનાવવામાં આવ્યા છે। ત્યાર પછી આગળ જોઈએ તો આંગણવાડીના કાર્યક્રમો છે એ ઝડપી કરવામાં આવશે અને 7 લાખની આવક ધરાવતા લોકો છે એમણે ટેક્સ છે એ પણ ચૂકવવો નહીં પડે તેવી મોટી જાહેરાત છે એ બજેટની અંદર કરવામાં આવી છે। ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતોની આવક વધારવાના પ્રયાસો કરવામાં આવશે। મિશન ઇન્દ્રધનુષની અંદર રસીકરણ છે એ વધારવામાં આવશે અને નવી મેડિકલ કોલેજ છે એ પણ ખોલવામાં આવશે અને ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવશે અને 1361 મંડીઓ છે એને ઇનામ સાથે જોડવામાં આવશે અને નેનો ડીએપીનો ઉપયોગ છે એ પણ પાકની અંદર કરવામાં આવશે તેવી મોટી જાહેરાત છે એ આજે બજેટની અંદર કરવામાં આવી છે। ત્યાર પછી બજેટની અંદર મહિલાઓ માટે જે મોટી જાહેરાત થઈ છે એના ઉપર નજર કરીએ તો મહિલાઓને સર્વાઇકલ કેન્સરથી મળશે રાહત। 9 થી લઈને 14 વર્ષની છોકરીઓ છે એમને મફતની અંદર રસી આપવામાં આવશે। ત્યાર પછી આગળ જોઈએ તો નિર્મલા સીતારામને કહ્યું છે કે આંગણવાડીની જે બહેનો છે અથવા તો આશા વર્કરની જે બહેનો છે એમને આયુષ્માન કાર્ડ યોજનાનો લાભ પણ આપવામાં આવશે। ત્યાર પછી નાણામંત્રીએ કહ્યું છે કે લખપત દીદી યોજના છે એને પ્રમોટ કરવામાં આવશે। એમનો પગાર 2 કરોડથી વધારીને 3 કરોડ કરવાનો નિર્ણય છે। આની અંદર 9 કરોડ મહિલાઓ છે એમના જીવનની અંદર પરિવર્તન આવ્યું છે અને આ લખપત દીદી યોજના છે એને હજી પણ પ્રમોટ કરવામાં આવશે। ત્યાર પછી આગળ જોઈએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આગામી 5 વર્ષની અંદર ગ્રામીણ વિસ્તારની અંદર હજી વધારે 2 કરોડ મકાન બનાવવામાં આવશે તેવી બજેટની અંદર આજે મોટી જાહેરાત કરવામાં આવી છે। ત્યાર પછી આગળ જોઈએ તો દર મહિને 300 યુનિટ વીજળી છે એ મફત આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે અને આ વીજળી છે એ સોલાર રૂફટોપ એનર્જી દ્વારા આપવામાં આવશે અને આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ખાસ જાહેરાત પણ કરી હતી પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની કે જે અંતર્ગત 1 કરોડ ઘરોની અંદર સોલાર પેનલ છે એ લગાડવામાં આવશે અને એ અંતર્ગત 300 યુનિટ વીજળી છે એ મફત આપવામાં આવશે અને સરકારનો લક્ષ્યાંક છે કે 3 કરોડ ઘરોની અંદર આ વીજળી છે એ ફિટ થાય એટલે કે સોલાર પેનલ છે એ ફિટ થાય અને એ 3000 ઘરો છે એ 300 યુનિટ વીજળી મેળવતા થાય। તો બજેટની અંદર આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે।
પછી બજેટની અંદર મોટી જાહેરાત કરવામાં આવી છે. એ અંતર્ગત વચગાળાના બજેટની અંદર નાણાપ્રધાન નિર્મલા સીતારામને જૂના પેન્ડિંગ નાના ટેક્સ છે એને માફ કર્યા છે. સૌથી મોટી જાહેરાત છે એ વર્ષ 2024ના બજેટની અંદર આ કહી શકાય છે. નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે વર્ષ 2014 સુધીના તમામ પ્રત્યક્ષ કર જે 25,000 રૂપિયાથી ઓછા છે તેને માફ કરવામાં આવશે. આ સાથે વર્ષ 2009 સુધીના પેન્ડિંગ એવા તમામ ડાયરેક્ટ ટેક્સ છે એ પણ 10,000 રૂપિયાથી ઓછા છે એને માફ કરવામાં આવશે. તો વર્ષ 2024ના બજેટની અંદર સૌથી મોટી જાહેરાત છે એ ટેક્સને લઈને કરવામાં આવી છે કે જૂના પેન્ડિંગ ટેક્સ છે એ માફ કરવામાં આવશે. મિત્રો, આજે 1 ફેબ્રુઆરીએ નાણામંત્રીએ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ છે એ વચલા ગાળાનું હતું, એટલે કે વચગાળાનું બજેટ હતું, કારણ કે એપ્રિલ અને મે મહિનાની અંદર સામાન્ય લોકસભાની ચૂંટણી યોજાવાની છે, એટલે કે સરકાર બદલવાની છે, જેમને કારણે આ બજેટ છે એ મોટું જાહેર કરવામાં ન આવે અને આ બજેટની અંદર મોટી જાહેરાત છે એ પણ થવાની ન હતી, જે બધા લોકોને ખબર જ હતી. અને નવી સરકાર બનશે ત્યાર પછી જુલાઈ મહિનાની અંદર સંપૂર્ણ બજેટ રજૂ થવાની પણ ધારણા છે. એટલા માટે કેન્દ્ર સરકારે આ બજેટ રજૂ કર્યું છે. એની અંદર નાની નાની જાહેરાતો છે એ કરવામાં આવી છે. ત્યાર પછી બજેટને લઈને બીજા એક મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તો આ વખતે સરકારે મોબાઈલ ફોનની અંદર વપરાતા કેટલાક પાર્ટ છે એ પાર્ટ ઉપર કસ્ટમ ડ્યુટી ઘટાડી દીધી છે, જેમને કારણે આવનાર દિવસોની અંદર મોબાઈલ ફોન ખરીદવા સસ્તા થશે. તો બીજી તરફ સોના અને ચાંદી ખરીદવું મોંઘું થશે, કેમ કે સોના અને ચાંદીની અંદર કસ્ટમ ડ્યુટી છે એ વધારી દેવામાં આવી છે. તો બજેટ પછી મોબાઈલ ફોન સસ્તા થશે અને સોનું ચાંદી છે એ મોંઘું થશે. ત્યાર પછી આગળ જોઈએ તો આવતીકાલે ગુજરાતની અંદર ગુજરાત સરકાર દ્વારા બજેટ છે એ જાહેર કરવામાં આવશે. મિત્રો, અત્યાર સુધી કોઈ જાહેરાત કરવામાં ન આવી હતી, પરંતુ ગઈકાલે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ છે એ બીજી વખત 2 ફેબ્રુઆરી 2024ના રોજ વર્ષ 2024 અને 25નું વાર્ષિક બજેટ છે એ રજૂ કરશે. ઋષિકેશ પટેલે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તો મિત્રો, આવતીકાલે ગુજરાત સરકાર દ્વારા બજેટ છે એ રજૂ કરવામાં આવશે. રાજ્ય વિધાનસભામાં બજેટ સત્રના બીજા દિવસે બજેટ છે એ રજૂ કરવામાં આવશે. તો આવતીકાલે ગુજરાત સરકાર દ્વારા બજેટની અંદર જે મોટી જાહેરાતો કરવામાં આવશે એની માહિતી પણ અમે આ ખિસ્સુ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમારા સુધી પહોંચાડી દઈશું. એટલા માટે ખાસ તમે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. પછી સમાચારોની અંદર આગળ વધીએ તો આવનાર દિવસોની અંદર લોકસભાની ચૂંટણી આવી રહી છે, જેમને કારણે ગુજરાત સરકાર છે તાબડતોડ નિર્ણય લઈ રહી છે, જે અંતર્ગત કાલે 500થી વધારે બિનહથિયારી અને 43થી વધારે પીઆઈની બદલી છે એ કરવામાં આવી છે. આ ઉપરાંત 232 પીઆઈની બદલીના આદેશો છે એ પણ આપી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ 18 નાયબ સચિવ કક્ષાના અધિકારીઓ અને 25 તાલુકા વિકાસ અધિકારીઓ છે એમની પણ બદલી કરવામાં આવી છે, જ્યારે અગાઉ 50 IAS અધિકારીઓ છે એમની પણ બદલી કરવામાં આવી હતી. તો મિત્રો, આવનાર દિવસોની અંદર લોકસભાની ચૂંટણી આવી રહી છે, જેમને કારણે ગુજરાત સરકાર એક્શનમાં આવી રહી છે અને હાલમાં મોટા નિર્ણયો છે એ લઈ રહી છે. ચૂંટણીની મોટી અસર છે એ ગુજરાતની અંદર જોવા મળી રહી છે. ત્યાર પછી હવે છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. બાજરીમાં સારા ભાવ રહેવાથી ઉનાળુ વાવેતર છે એ જળવાઈ રહ્યું છે તેવા અહેવાલો સોશિયલ મીડિયાની અંદર ખેડૂતોની સમક્ષ ફરી રહ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો નવી ડુંગળીની જંગી આવકો વચ્ચે ભાવની અંદર ઘટાડો થયો છે. મહુવામાં ઊંચો ભાવ છે એ 275 રૂપિયા લાલની અંદર નોંધાયો છે. ત્યાર પછી આગળ જોઈએ તો એરડાની બજાર 1000 રૂપિયાથી નીચેની સપાટીએ લાવવા માટે મંદીવાળા લોકો છે એ ટાર્ગેટ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયાની અંદર ખોટી જાહેરાતો છે એ ફેલાવી રહ્યા છે. તો એરડાની બજાર છે એ હાલમાં 1000 અથવા તો 1100 રૂપિયાની સપાટીએ છે અને એ સપાટીથી પણ નીચે એરડાના ભાવો લાવવા માટે મંદીવાળા જે વેપારીઓ છે એ ટાર્ગેટ કરી રહ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો કાળા તલની અંદર વેચાવલીના અભાવે ભાવની અંદર થોડો ઘટાડો છે એ જોવા મળ્યો છે. ત્યાર પછી આગળ જોઈએ તો કપાસની અંદર સતત બજારો છે એ ઘટી રહી છે. એવરેજ કપાસના ભાવો છે એ પણ ઘટી રહ્યા છે અને સારા કપાસના જે ઊંચા ભાવો છે એની અંદર પણ ઘટાડો થઈ રહ્યો છે અને કપાસના ભાવો છે એ 1400 રૂપિયાની અંદરની સપાટીએ પહોંચી ગયા છે. તો મિત્રો, આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર.